બસમાં નીકળી જવું, બસ ન મળે તો ટ્રેનમાં નીકળી જવું, ટ્રેન નીકળે તો ભાડે સાયકલ લઈને નીકળી જવું, કાં તો કોકની પડી હોય તો એ લઈને નીકળી જવું, પાછી આપી આવવાની, પાછી દઈ આવવાની. નહીંતર તમે કહેશો બાપુ એ કીધું છે કે ઉપાડીને નીકળી જવાનું, ખોટો અર્થ ન કરો. હું કોઈનો દ્વેષ ન કરું, મારા દ્વારા કોઈને દુર્ભાવ ન જાગે. હું જાણે બ્રહ્મને સેવ્યો છે એવા બ્રહ્મવિદ લોકોનું અપમાન ન કરું. હું અતિથિને રોટલો આપું અને આવું કર્યાનો મને સંતોષ થાય. આવું શિવપુરાણમાં 5 વરદાન માંગ્યા. એટલે કૃષ્ણનું ચરિત્ર દ્વાપરનું વિચિત્ર છે. સતયુગ પવિત્ર, ત્રેતાયુગ ચરિત્ર, દ્વાપર વિચિત્ર, અને કહેવા દો કળિયુગ અતિ વિચિત્ર. અતિ વિચિત્ર કળિયુગ. એના સારા ગુણો પણ અને એના ખરાબ ગુણો પણ. રામાયણમાં એના ન સાધવા જેવા ગુણોનો ઉત્તરકાંડમાં કલિ પ્રભાવનું વર્ણન છે. અને એ જ કલિયુગના વખાણ કરતા તુલસીદાસજી કહે, કલિયુગ સમયુગ આન નહીં, કળિયુગ જેવો કોઈ યુગ નહીં. કલિકર એક પુનિત પ્રતાપા, માનસ પુણ્ય કોઈ નહીં પાપા. એના જમા પાસાઓ. તો અતિ વિચિત્ર. યુગના પોતપોતાના ધર્મો હોય છે, યુગનો પોતપોતાનો સ્વભાવ હોય છે. સતયુગનો સ્વભાવ પવિત્ર, ત્રેતાનો ચરિત્ર, દ્વાપરમાં વિચિત્ર, અને કલિયુગમાં અતિ વિચિત્ર કાળમાં આપણે જીવીએ છીએ. એટલે તુલસીની રામકથા પર ચોપાઈ કહે છે, રામકથા શું કરે? કલિમલ સમની, કલિયુગના મેલનું શમન કરે, અને મનોમલ હરની, આપણા મનના મેલથી આપણને મુક્ત કરે. મનના 4 મેલ છે. આ બધું શિવ પુરાણમાં છે. હું તો જેનો સાર ટેપ ચડી ગઈ છે એટલે બોલી નાખું છું, સ્મરણમાં આવે એટલે. કલિયુગના 4 મેલ. માનસિક મેલ 1, પરદારા અને પરધન, એનું ચિંતન. એ માનસિક 2 મેલ છે કલિયુગના. પરદારા અને પરધન, આ માનસિક રીતે. આની પાસે આટલા બધા પૈસા, કાલ સવારે તો ચેઇન કવર વગરની સાયકલ ફેરવતો હતો, લેંગો ફાટી જતો હતો, સાયકલની ચેઇનમાં આવતો હતો. અને અત્યારે મહેન્દ્રની ગાડીમાં ફરે છે, મહિન્દ્રની ગાડી ફરે છે. આ બધા માનસિક મલો છે. કોઈનું રૂપ જોઈને જે પરમ એક ચિંતન શરૂ થાય છે. પરદારા પરદ્રારરથ ગોસ્વામીજી પણ સ્પર્શ કરે છે. આ 2 મલ છે કળિયુગમાં, શિવપુરાણમાં. ત્રીજું અનિષ્ટ ચિંતન, જે મારું તમારું નુકસાન જ કરે એવું ચિંતન. આપણને અહેસાસ પણ થાય કે આ ચિંતન મને મારી નાખશે, પણ મુકાય નહીં. જેને શિવપુરાણ અનિષ્ટ, એ માનસિક પાપ, માનસિક મેલ, કલિયુગનો અનિષ્ટ ચિંતન. અને ચોથું લખ્યું છે કે જે કામ નથી કરવું એવું કામ, એક એવા પ્રકારની બુદ્ધિ મને તમને નિર્ણય લેવડાવે છે બેહોશીમાં, અંધારામાં, કે આપણી બુદ્ધિ એવું સ્મરણ કરવા માંડે કે નથી કરવા જેવું કામ આપણી પાસે કરાવે છૂટકો કરે. આ માનસિકતા. ઘણી વખત તમને એમ થાય, આપણને થાય કે આ નહોતું કરવા જેવું, તો પછી ખબર પડે આ બોલવા જેવું નહોતું, પણ પછી ખબર પડે અહીંયા જવા જેવું નહોતું, પણ પછી જવું. આ જે નહોતું કરવું એને કોઈ ચૈતસિક દશા કરાવીને રહે છે. આ ચોથું માનસિક પાપ શિવપુરાણમાં લખ્યું. આ કળિયુગનો મેલ છે. ભગવાન વ્યાસ કળિયુગની આ વાતો કરતા સૂતજીને શૌનક પ્રશ્ન પૂછે છે, અને શૌનકાદિ ઋષિઓના પ્રશ્નને સૂતજી જુદા જુદા પ્રકરણો દ્વારા આ જગતને જાગૃત કરવાની કોશિશ કરે છે. 4 માનસ મેલ અને 4 શારીરિક મેલ. હિંસા એ શારીરિક મેલ છે. આને હું મારી નાખું, આને પતાવી દઉં, આને રહેવા ન દે.
લાગ આવે ત્યારે જોઈ લો. આ બધા શારીરિક પાપ છે. અને ચોરી કરવી એ શારીરિક પાપ. આ બધું શિવપુરાણનો પ્રસાદ છે. ચોરી કરવી, એમને ચોરીમાં મોટામાં મોટી ચોરી પ્રજ્ઞા ચોરી. બીજાનું સૂત્ર આપણે નામે ચડાવી દેવું અને એનું નામે ન લેવું, એના જેવી બીજી કોઈ ચોરી નહીં. આ પ્રજ્ઞા છે. ચોરી શારીરિક પાપ છે, હત્યા શારીરિક પાપ છે. અને શિવપુરાણ કહે છે ભક્ષા ભક્ષનું ભોજન શારીરિક પાપ છે. જે ખાવા યોગ્ય ન હોય એવું ખાવું એ શારીરિક પાપ છે. આખી દુનિયામાં શાકાહારી થતી જાય છે અને આપણે ત્યાં 1 વાગે 12 વાગે એવી રેકડીઓની પાસે છોકરાઓ ફરતા હોય છે કે જે ભારતના ઋષિઓ શરમાય એવું ખાવા માટે. અને પાછી એની પરંપરા અહિંસાની હોય છે. અમે તો અસ્મિતા પર્વમાં બહુ અનુભવ કરી લીધા છે સાહેબ. આવેલા વિદ્વાનો ડાયા માણસો એ રાતના 12 વાગે ક્યાં ક્યાં રેકડી ઉપર જતા હતા અને પછી શું શું ઓફર કર. તમે કલ્પના કરો, રામાયણમાં લખ્યું છે અને શિવપુરાણ અહીંયા શાક પૂરે છે, શારીરિક પાપ છે. આપણી પાસે આટલા ફળ, જુવાર, બાજરો, ઘઉં, દૂધ. જુવાન મિત્રો, ભાઈઓ બહેનો, શારીરિક પાપ ન કરવું. જે તે ન ખવાય, જે તે ન. જાહેરાતો એવી આવે છે છોકરાઓને લલચાવે, ખેંચે. ન ખવાય. સનાતન ધર્મની સંતાન છીએ આપણે. વયમ અમૃતસ્ય પુત્રાહ. અમે અમૃતના દીકરા છીએ, ઝેરના દીકરા નથી. અમે અમૃતને કોઠે જન્મ્યા છીએ. અને તેથી સનાતન ધર્માવલંબીઓએ અભક્ષ ભક્ષણ ન કરાય, અથવા તો ન પીવાનું ન પીવાય. આ બધા શારીરિક પાપ છે. આજે 5મો દિવસ છે ને કથાનો. બાપુ બરાબર છે ને? શનિ, રવિ, સોમ, મંગળ, બુધ, બરાબર છે? 5મો દિવસ. હું પહેલા બોલ્યો જ 5મો, પણ પછી ખબર નથી રહી. હજી 4 દિવસ છે. વિચારી લેજો. આડું આવડું પીતા હો ને એ પૂર્ણાવતી દિવસે મૂકી દેજો. હવે હું 9 દિવસ તમારી પાસે રાડો પાડું, તમારે કંઈક દક્ષિણા તો આપવી જ પડે ને સાહેબ. હું લેતો નથી, એક વાત જુદી છે. પણ કથા કાંઈ એને તમારે કંઈક તો આપવું પડે. મને દક્ષિણામાં તમારા વ્યસનો આપી દો, તમારું અભક્ષ ભક્ષણ છોડી દો. આ ન કરી શકાય. જે દેશનો સાધક યજ્ઞમાં હોમીને જમે, અતિથિને જમાડીને જમે, કૂતરાને રોટલીને, ગાયને ગોગ્રાસ આપીને જમે, એ દેશના સંતાનો ગમે તે ખાય, એ સનાતન ધર્મનો અપરાધ છે. એવું મૂકી દેજો. આપણી આટલી જ દક્ષિણા, નાના મોટા વ્યસનો મૂકી દેજો. હજી 4 દિવસ છે, તો ધીરે 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 ઓછું કરતા હતા. એક ઝટકે નહીં કરી શકો, કારણ કે મને ખબર છે કે વ્યસન કેટલું. મને ચાનું વ્યસન છે, એટલે જો 2 કલાકે ચા ન મળી તો મને બગા હા આવવા માંડે છે. એની અસર થાય જ. ચાનું વ્યસન તો ન જોવું જોઈએ, પણ પછી એક આપણું કુર્તું છે ને લટકાવવા માટે એકાદી ખીલી તો રાખવી જોઈએ સાહેબ. એકાદું તો પકડી રાખવું પડે, કારણ કે નહીતર બધા જ વ્યસન છૂટી જાય તો પછી આ દેહમાં ટકવું મુશ્કેલ પડી જાય. સાધુ પુરુષને પછી દેહ ટકે નહીં સાહેબ. એટલા માટે કાંઈક લટકણનું રાખવું. એકાદ વસ્તુ. આજ તો ચા ડે છે, ટી ડે, આંતરરાષ્ટ્રીય ચાય દિવસ છે આજે, છે ને ભાઈ ચેતન? આજે છાપામાં આવ્યું, આજે ઇન્ટરનેશનલ ચાનો દિવસ છે. ઇન્ટરનેશનલ ગાયના દૂધનો દિવસ કોઈ નહીં હોય આજે ચા. અને તને નિલેશ તને આપી દીધું મેં. તુષારભાઈ શુક્લાએ તો કેટલી મોટી દીર્ઘ કવિતા ચાય ઉપર લખી. ના અત્યારે નહીં, હવે પછી ચા પીવાનું મન થઈ જાય ને અત્યારે કોણ પીવાડાવે, એટલા માટે રહેવા દે અત્યારે. પછી ચા પણ વ્યસન છે સાહેબ. ન પીતા હોય એ નહીં પીતા. હા, મારી પાસે આવો ત્યારે પીજો. ન પીતા વ્યસન માત્ર. વ્યસનનો અર્થ સંસ્કૃતમાં થાય છે દુઃખ, વેદના, આપત્તિ.
આપણે વ્યસન એટલે એવમ કુલીના વ્યસનાભિભૂતાન નીતિ માર્ગમ પરિલંઘય વ્યસન. આજે આમ તો નૃસિંહ જયંતિ પણ છે, 14 અને પૂનમ ભેગા છે, અથવા તો પૂનમ આજે નૃસિંહ જયંતિ થોડો સમય હશે એટલે વૈશાખ શુક્લ 14 વિશાલ આ નૃસિંહ ભગવાનની જન્મ. અને કાલે ગણો તો આજે પૂર્ણિમા ગણો તો આજે ને કાલે બુદ્ધ પૂર્ણિમા છે, તથાગતની પૂર્ણિમા. હિંસા કરવી શારીરિક પાપ, કોઈની કંઈક ચોરી લેવું શારીરિક પાપ, અભક્ષ ભક્ષણ અપેય પીણું પીવું શારીરિક પાપ છે. અને દુરાચાર છોડો, દુરાચાર શારીરિક પાપ છે. તો માનસિક પાપ આ બધા મેલ છે કળયુગના. શારીરિક પાપ અને 4 વાચિક મેલ છે, વાણીના મેલ 4. ભગવાન વ્યાસ કહે છે વાણીના મેલ છે. આ કળી પ્રભાવના મેલો છે બધા. રામકથા એ મેલમાંથી મને તમને મુક્ત કરશે. વાણીના 4 મેલ. આ બધું જ હું તમે કરી શકીએ સાહેબ. એવા સૂત્રો છે. હું અઘરા સૂત્રો મને સમજ જ ન પડે, હું સમજી ન શકું ને તમને એટલે હું એવા સૂત્રો લાવું છું કે મને સમજ પડે ને તમને સમજ પડે. આપણે છે ને વિદ્વતાને લીધે એટલું અઘરું બધાને આપ્યું ને કે જેથી કરીને ગ્રંથો ગામડા સુધી પહોંચ્યા નહીં, વિદ્વાનોની વચ્ચે જ રહી ગયા. આપણું સાહિત્ય શોભિતભાઈ ક્યાં છેલ્લા માણસ સુધી પહોંચ્યું છે? 5 કવિ બેઠા બેઠા આધાર 5 જણા સાહિત્યકારો બેસે ને શિષ્ટ વાતો કરે, મધુર વાતો કરે, મોડી ચા પીવે ને ઊભા થઈને વૈયા જાય. તમે છેલ્લામાં ગાંધીજીએ કહ્યું કે કોશિયો ભાષા સમજી શકો જોઈએ. મને રતિબાપા આપણા બોરીસાગરમાં સતત મારી પાસે માંગણી કરે છે. હજી 5 દિવસ પહેલા માંગણી કરી, બાપુ માનસ માતૃભાષા કરો, માનસ માતૃભાષા કરો. એક વખત એક કથા માતૃભાષાનું નામ એનું હું કરીશ. આપણી ભાષા છેલ્લા માણસ, એટલે જે કોઈ સૂત્રો છે એ મારો છેલ્લો માણસ સમજી શકે એવા ટોનમાં મારો પ્રાસાદિક પ્રયાસ છે. છેલ્લે સુધી પહોંચવું જોઈએ સાહેબ. બાપ તુલસીનું રામાયણ છેક સુધી કેમ પહોંચ્યું? છેક સુધી કેમ પહોંચ્યું? આજે તમે શ્રી ગુરુચરણ સરોજરજ બોલો એટલે આખી દુનિયાને ખબર પડે કે હનુમાન ચાલીસાનો પહેલો દોહો છે અથવા તો રામાયણના અયોધ્યાકાંડનો પહેલો દોહો. લોકોને ખબર પડી જાય. વિનોવાજી કહે છે, હું પદયાત્રામાં હતો, ભૂદાનની યાત્રામાં. કબીર છેક સુધી પહોંચે, બુદ્ધ છેક સુધી પહોંચે, અને આપણે ખબર નહીં. એટલે સૂત્રો આપણું પાંડિત સાધુ છે ને, મારી દ્રષ્ટિએ વિદ્વાન નથી હોતો. હોય છે બહુ, લોકો સ્વીકારી ન શકે. એના જેવો વિદ્વાન કોઈ હોય જ નહીં. કારણ કે કોઈ દિવસ વિદ્વાન હોવાનો પ્રયાસ જ ન કરે, અપેક્ષા ન કરે. સાધુ વિદ્વાન ન હોય, સાધુ ધનવાન ન હોય, એને સ્વીકારેલી ગરીબી હોય. સાધુ ધનવાન ન હોય, સાધુ બલવાન ન હોય. મારી દ્રષ્ટિએ સાધુ કેવલ શીલવાન હોય. અને જ્યાં શીલ હશે ત્યાં બલ આવશે, શીલ હશે ત્યાં ધન આવશે, શીલ આવશે ત્યાં વિદ્યા હશે, શીલ આવશે ત્યાં. એટલે જ મારું સમઢિયાળું એમ કહે, શીલવંત સાધુને વારે વારે બદલે નહીં, બદલે નહીં.
શીલ દ્રઢ ધજા પતાકા, ધજા અને પતાકા બે શબ્દ. જે સાધુમાં સત્ય અને શીલ બંને છે એ વિદ્વાનોનો વિદ્વાન છે, જ્ઞાનીઓનો પણ જ્ઞાની છે, એ બલવાનોનો પણ બલવાન છે, એ વિદ્યાવાનોમાં શિખર છે. સ્વીકારાય નહીં એક વાત જુદી. અને લોકો સ્વીકારે ન સ્વીકારે એમાં લોકોનું તો શું ઠેકાણું. મેં કેટલી વખત કહ્યું છે કે આમ ઉપર જોઈ જોઈને આપણે ચાલીએ ને તેમ કે બહુ અભિમાની થઈ ગયા છે, આજુબાજુ જોતા જ નથી, જાણે તારા ગણતા હોય એવું કરે છે. હાવ નીચે જોઈને ચાલીએ તો આ જમાનો આ દુનિયા એમ કે બહુ મર્યાદા, ઓહો હો 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 હો, આમ નીચે જોઈને જ ચાલે. ચારે બાજુ આમ જોઈએ તો એમ કે આંખનું ઠેકાણું જ નથી, આંખું ફેરવા જ કરે. અને કંટાળીને આંખોને ફોડી નાખીએ તો આની આ દુનિયા એમ કે એ તો કરેલા ભોગવવા જ પડે ને. અને આને પહોંચાય જ નહીં સાહેબ. લોક માન્યતા, અનલ સમ ગોસ્વામીજી કહે લોકોની માન્યતા અગ્નિ છે, સાધુના તપને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે લોકોની સેવા કરવી, લોકોથી બચવું, સેવા કરવી. નહીતર વાહવા તો માણસને હળગાવી નાખે સાહેબ. માણસમાં સ્પષ્ટ લોક માન્યતા અનલ સમ. કર તપ તાન, કરતા હોઈએ તપ, આવી પડે તાપ, સંતાપ, ઉત્પાદ, ચિંતા, આ બધું ઊભું થાય. તો બાપ, મારું નિવેદન એ છે શિવપુરાણના આધારે કે 4 માનસિક પાપ, 4 વાચિક પાપ વાણીના. જે સરળ છે એ હું તમારા પાસે પહોંચાડવાની કોશિશ કરું, કારણ કે તુલસી છેલ્લા માણસ સુધી પહોંચ્યા છે. આજે નાના નાના બાળકો 5 વર્ષ સુધી તો હું કહીશ, 5 વર્ષના છોકરાઓ એ તલગા જડાવે અને મને મારી પાસે લાવીને કે બાપુ આ ગીતામાં સહી કરી દો તો. મેં કીધું તું વાંચે છે? વાંચતો નથી, મારી પાસે રાખું છું. ગીતા પહોંચી એની પાસે પહોંચી. મને આનંદ છે. 5 પેઢીઓ મારી કથા સાંભળી રહી, 5 પેઢી. આ રાવત બાપો એની સાક્ષી છે. બાપા રાવત બાપો ને, ચંદુ ને, એનો હરદેવ ને, વિક્રમ ને, એના છોકરા ને, આટલા લોકો. હવે તો બધા જ પરિવારો, આપ કલ્પના કરો. રામાયણ પહોંચ્યું, વાત પહોંચવી જોઈએ સાહેબ. એટલે સૂત્રો તો આમ તો કઠિન છે, પણ તો 5 વાચિક મલ કળિયુગના એ રામકથા દ્વારા જશે. પહેલો મલ કળિયુગનો વાચી વાણીનો મલ પહેલો. પગ માથા, આપણી બોલીમાં કહું છું, સંસ્કૃતમાં તો પેલું પગ માથા વગરની વાતો કરવી એ પહેલો મલ છે. જેને કોઈ માથું નહીં, પગની હાવ ધડ વગરની વાતો બેઠા બેઠા કર્યા જ કરતા. ફલાણા આમ ને ફલાણા આમ ને, ઓલાએ તો આમ કર્યું, મારા બાપાએ આમ કર્યું. પણ તારો બાપો એ તારો બાપો ને. માથા ને ધડ વગરની વાતો કરે. વાણી પણ પાપ છે. મલ શિવપુરાણ. આ જીવના વચનો નથી, આ મારા શિવના વચનો, આ વ્યક્તિના વચનો નથી, આ વ્યાસ વિચાર છે. નમોસ્તુ તે વ્યાસ વિશાલ બુદ્ધે. આ સમાજ માટે ધડ માથા વગરની, હા પગ માથા વગરની વાતો કરતા કાંઈ લેવા દેવા નહીં, કોઈ વસ્તુ નહીં. એ વાચિક મલ છે. બીજું, વાતમાં ખોટું બોલવું એ વાચિક મલ છે. વાતમાં ઘણા માણસોને એને ખબર જ નથી કે હું આ નિરંતર ખોટું બોલું છું. એને સહજ થઈ જાય છે. જેમ સાધુ સહજ રામ રામ બોલે, એમ ઘણા સહજ ખોટું જ બોલ્યા કરે. નિરંતર ખોટું બોલે, એને ઉપયોગી ન હોય એ ખોટું બોલવું, છતાં બોલ્યા જ કરે. વાચિક મેલ છે કળિયુગનો. એ રામકથાથી જશે ધીરે ધીરે. એવી રામકથા ગોંડલમાં મંડાણી છે. મારા તમારા સદભાગ્ય આપણે એક સાથે છીએ. મારે બોલવાનું આવ્યું, તમારે સાંભળે, બાકી આપણે બધા લહેર કરીએ છીએ. આ એવી કથા છે. હું અહીંયા બેઠો છું, આ વ્યવસ્થા છે. આપ ક્યાં બેઠા છો એ વ્યવસ્થા છે, કોઈ ભેદ નથી. તમે અહીંયા આવીને બોલો તો હું ત્યાં આવ્યો, સીતારામ બાપુ અહીંયા આવે તો હું ત્યાં આવ્યો, અથવા તો કોઈ સંતોની પાસે બેસજો. આ વ્યવસ્થા છે, ભેદ નથી. ભેદ તો લોહલંગરીએ ભૂકા બોલાવી દીધા છે, ભેદ નથી. અને એટલે જ મેં કાલે માંગણી કરી કે લોહલંગરી બાપુની જગ્યા સાથે જેટલા નાના મોટા સ્થાનો
સંકળાયેલા હોય એ હજી દેખાતા નથી ઘણા મને અહીંયા. હું બધા